નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 14.2 ના એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરવાના છીએ। તો મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 14.1 નો છેલ્લે આપણે દાખલા નંબર 2 ની વાત કરી હતી અને ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 14.1 ના ઘણા બધા દાખલા છે જે પદ વિચલનની રીતે આપણે ગણ્યા હતા। તો મિત્રો 14.2 ની અંદર હવે આપણે મધ્યક ગણવાનું નથી, પણ આપણે 14.2 ની અંદર બહુલક ગણવાનો છે। 14.1 ની અંદર મધ્યકના દાખલા હતા અને 14.2 ની અંદર બહુલકના દાખલા છે। તો આપણે થોડીક પહેલાં બહુલક વિશે માહિતી મેળવી લઈએ। હવે બહુલક છે એ આપણને અહીંયા વર્ગીકૃત માહિતીનો આપ્યો છે અને અવર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવો હોય તો તે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો। અવર્ગીકૃત માહિતી દાખલા તરીકે આ પ્રકારની માહિતી હોય 3, 5, 5, 7, 2, 3, 5, 7, 1, 2 આવી માહિતી હોય અને અવર્ગીકૃત માહિતી કહેવાય। આનો બહુલક મેળવવો એ તમે 9મા ધોરણમાં શીખ્યા છો। તો કે જે વધુ વખત આવતા હોય એ અંક, તો અહીંયા વધુ વખત અંક કોણ આવ્યો છે? 5। 5 સૌથી વધુ વખત છે એટલે બહુલક થાય 5। આ ક્યાં આવતું? 9મા ધોરણમાં અવર્ગીકૃત માહિતીનો। જ્યારે આપણી પાસે વર્ગ હોય અને આવૃત્તિ હોય, બરાબર છે, આવી માહિતીને વર્ગીકૃત માહિતી કહેવાય। આનો બહુલક છે એ આપણે અહીંયા 10મા ધોરણમાં આવે છે। તો આ અવર્ગીકૃત માહિતી તમને એક ઉદાહરણ આપ્યું કે આ રીતના અંક હોય એમાં તમારે જોઈ લેવાનું સૌથી વધુ અંક કયો આવે એ બહુલક થયો। તો અહીંયા બહુલક થાય z બરાબર 5। આ અવર્ગીકૃત માહિતીનો બહુલક થયો। ત્યાર પછી હવે આપણે અહીંયા જોઈએ વર્ગીકૃત માહિતીનો બહુલક, બરાબર છે। આ રીતના વર્ગ આપ્યો અને આવૃત્તિ આપી। તો પહેલાં તો બહુલકનું સૂત્ર સમજીએ। z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કાઉન્સ પૂરો ગુણ્યા h। આટલા બધા પદ છે। તો આ કયા કયા પદ છે આપણે સમજીએ। તો અહીંયા લખ્યું છે l એટલે બહુલક વર્ગની અધસીમા। હવે બહુલક વર્ગ કયો, બરાબર છે, એ આપણે પ્રશ્ન થાય, હમણાં સમજાવું। h એટલે વર્ગની વર્ગ લંબાઈ, h છે આપણે પદ વિચલનની રીતમાં પણ h આવતો એ વર્ગ લંબાઈ છે। ત્યાર પછી f1 બહુલક વર્ગની આવૃત્તિ, f0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને f2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ। આપણને આમાં કંઈ ખ્યાલ પડ્યો નહીં, તો એક્ઝામ્પલ લઈને સમજીએ જેથી તમને માહિતી ખબર પડે। હવે આપણી પાસે પહેલાં એક્ઝામ્પલ જોઈએ, ત્યાર પછી તમને એનું સૂત્ર સમજાશે। દાખલા નંબર 2, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે, તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો। અહીંયા તમને 225 વીજ ઉપકરણો આપ્યા છે, એનો બલ્બ છે એની આયુષ્ય આપ્યું છે અને એના પરથી આપણે બહુલક નક્કી કરવાનું છે। હવે આયુષ્ય છે એટલે જેને આપણે વર્ગ કહીએ, 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120। પહેલા વર્ગની આવૃત્તિ છે 10, 35, 52, 61, 38 અને 29। આ રીતની આપણને આવૃત્તિ આપી છે। હવે અહીંયા મેં લખ્યું છે, અહીં મહત્તમ આવૃત્તિ 61 છે। આ મહત્તમ આવૃત્તિ 61 છે, એ વર્ગ 60 થી 80ની આવૃત્તિ હોવાથી, બરાબર છે, 61 એ કયા વર્ગની આવૃત્તિ? 60 થી 80ના વર્ગની આવૃત્તિ હોવાથી 60 થી 80 એ બહુલકીય વર્ગ છે। હવે તમને ખ્યાલ પડ્યો। તો આમાંથી સૌથી વધુ આવૃત્તિ કોની છે એ જોવાનું છે। 10, 35, 52, 61, 38 ને 29, એમાં 61 છે એ આવૃત્તિ છે એ સૌથી વધુ આવૃત્તિ છે। 61 સૌથી વધુ આવૃત્તિ હતી તો એની સામેનો વર્ગ લેવાનો। એની સામેનો વર્ગ કોણ છે? 60 થી 80।
બરાબર છે। તો 60 થી 80 છે આપણો બહુલક વર્ગ થયો। હવે તમને ખ્યાલ પડશે। તો પેલો મુદ્દો કયો યાદ રાખવાનો? તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોવાની, એની સામેનો જે વર્ગ છે એ આપણો બહુલકીય વર્ગ થયો। આ ક્લિયર થઈ જાય। ત્યાર પછી આપણે પહેલું લખ્યું છે એલ। આ નક્કી થશે ત્યાર પછી બાકીના પદ મળશે। તો ફરીથી એક વખત કહી દઉં, 61 છે એ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે, એની સામેનો વર્ગ છે એ આપણો બહુલકીય વર્ગ થયો। હવે પહેલું આપણો મુદ્દો આવે છે એલ, બહુલક વર્ગની અધસીમા। આપણો બહુલક વર્ગ કોણ છે? 60 થી 80। આ 60 થી 80 એમાં બહુલક વર્ગની અધસીમા એટલે 60 થી 80 આપણો જે બહુલક વર્ગ છે એમાં જે પહેલું છે એ આપણી અધસીમા થઈ। આને કહેવાય ઉર્ધ્વસીમા। તો 60 છે આપણી અધસીમા છે, એટલે અહીંયા એલ આવશે 60। ત્યાર પછી વર્ગ લંબાઈ તમને ખ્યાલ છે કેટલાનો વધારો છે? 20, 20, 20, 20 નો વધારો છે। 20 માં 20 નાખો 40, 40 માં 20 નાખો 60, 60 માં 20 નાખો 80। તો આપણી વર્ગ લંબાઈ થાય 20। હવે બહુલક વર્ગની આવૃત્તિ, આ બહુલક વર્ગ છે આપણે જે ધાર્યો એની આવૃત્તિ છે એને આપણે F1 કહીએ છીએ। આ એટલે 61। ત્યાર પછી F0 બહુલક વર્ગની આગળના વર્ગની ક્રમમાં જ છે એની આગળનું આ F0 બહુલક વર્ગની આગળ આ વર્ગ છે એની આગળ કોણ થાય? 52। તો એની આવૃત્તિ 52। ત્યાર પછી બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, એની પાછળ એટલે આ જે વર્ગ છે એની પાછળ F2 તો 38। તો આપણો બહુલક વર્ગ છે એની આવૃત્તિને F1 કહેવાય, એની આગળના આવૃત્તિ વર્ગની આવૃત્તિને F0, એની પછીનો ક્રમમાં જ છે F0, F1, F2 આ રીતનું ક્રમમાં બનશે। બરાબર છે। તો આ દરેક પદ મળી જાય એને હવે આપણે સૂત્રમાં એડ કરવાના એટલે આપણને બહુલક મળી ગયો। તો હવે આપણે બહુલક મેળવીએ z બરાબર, માટે z બરાબર તો l ની જગ્યાએ કેટલા? આપણો જે બહુલક વર્ગ હતો 60 થી 80 ની અધસીમા કોણ થાય? 60। તો l ની જગ્યાએ આવશે 60। F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, જે આપણો વર્ગ હતો એ 60 વાળો 60 થી 80 વાળો વર્ગ તેની આવૃત્તિ 61 છે। તો F1 ની જગ્યાએ 61 ઓછા F0 એટલે એની આગળની 52 છેદમાં 2 F1 ની જગ્યાએ આપણે 61 ઓછા F0 ની જગ્યાએ 52 ઓછા F2 ની જગ્યાએ 38। ત્યાર પછી કાઉન્સ પૂરો, આ દરેક કિંમતો લખી જે સૂત્રમાં છે, ગુણ્યા h એટલે આપણી વર્ગ લંબાઈ છે 20। માટે z બરાબર 60 પ્લસ હવે અહીંયા 61 માંથી 52 કાઢવાના છે। 61 માઇનસ 52 એટલે 9। ત્યાર પછી અહીંયા આપણે 2 ગુણ્યા 61 એટલે 61 દુ 2 2 અને 6 2 12 એટલે 122 માઇનસ આ માઇનસ 52 અને માઇનસ 38 એટલે માઇનસ માઇનસ છે તમને ખ્યાલ છે પ્લસ થઈ જાય 10 1 6 ને 3 9 એટલે માઇનસ 90 ગુણ્યા 20। ત્યાર પછી આપણે આગળ હિસાબ કરીએ, z બરાબર 60 પ્લસ 9 છેદમાં 122 માંથી 90 બાદ કરવાનું એટલે 120 માંથી 90 બાદ કરી નાખીએ, 2 ને આપણે જવા દઈએ। આ 122 ની જગ્યાએ 120 સમજાય એટલે સરળતાથી બાદ બાકી કરવામાં 12 માંથી 9 જાય કેટલા વધે? 3 એટલે 3 અને 122 ની જગ્યાએ આપણે કેટલા ગણ્યા? 120 એટલે 2 એડ કરી દો એટલે 32। આ રીતનો સીધો હિસાબ છે।
એમ ન આવડે તો 122માંથી 90 બાદ કરશો એટલે 32 મળશે ગુણ્યા 20. આમાં છેદ ઉડાડીએ તો 16 દુ 32, 8 4 32 અને 4 5 20, 4 4 કેન્સલ. જે વધશે એ લખીએ z બરાબર 60 પ્લસ અહીંયા 9 5 45 ભાગ્યા 8, તો z બરાબર 60. 45 ભાગ્યા આપણે 8 કરવાના છે એટલે 8 પંચા 40, 5 વધશે ઉપરથી 0, 8 6 48 એટલે 2 વધશે એટલે 20 થાય. 8 દુ 16, પોઈન્ટ પછી 2 આંકડા રાખીએ આપણે, આમાં એડ કરીએ તો z બરાબર 60માં 5.62 એડ કરીએ એટલે 65.62. આ આપણને મળ્યો બહુલક. તો આપણે ફરીથી એક વખત એક્ઝામ્પલને સમજી લઈએ. તો મિત્રો આમાં ખાસ યાદ રાખવાનું એ જ છે, તમારે આમાંથી મોટામાં મોટી આવૃત્તિ નક્કી કરવાની. મોટામાં મોટી આવૃત્તિ છે 61, એની સામેનો વર્ગ લખી નાખવાનો. અહીંયા 60 થી 80 એ બહુલકીય વર્ગ છે. પછી એલ એટલે એ વર્ગની અધસીમા એટલે પહેલું, યાદ ન રહીએ તો પહેલું લખી નાખવાનું, અધસીમા એટલે 60. વર્ગ લંબાઈ તમને ખ્યાલ છે 20 20નો વધારો એટલે 20. હવે F1 એટલે જે વર્ગ લખ્યો હોય એને F1 કહી દેવાનું. આ વર્ગ લીધો એને F1, એની ઉપરનું હોય ને F0, નીચેનું હોય ને F2. આ યાદ રાખવાનું. F1 કીધું એની ઉપરનું F0, નીચેનું F2. એટલે F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, F0 એટલે બહુલક છે એના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે એની પાછળનો વર્ગની. એટલે F1 61, F0 52 અને 38. આ બધી વિગતો મળી જાય એટલે આ સૂત્ર યાદ રાખવાનું. z બરાબર L પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા h. એમાં કિંમત મૂકીને સાદરૂપ દો એટલે આપણે આનો બેનો ગુણાકાર કે 122, આ બેનો સરળ કર્યો એટલે -90. એટલે 122 90 ગયા એટલે 32. એમાં છેદ ઉડાડ્યા 4 5 20 ને 4 8 32, 4 4 કેન્સલ, 4 9 5 45 ભાગ્યા 8 એટલે 60 વત્તા 45 ભાગ્યા 8 કર્યો એટલે અહીંયા આવશે 5.62. 60માં 5.62 એડ કરો એટલે 65.62. આપણે પોઈન્ટ પછીના 2 આંકડા લીધા છે. ત્યાર પછી મિત્રો આપણે 14.2નો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 6ની રકમ લખી છે, સમજીએ. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી તેને નીચે આપેલ કોષ્ટક સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. તો અહીંયા જે કાંઈ લખાણ છે એની બહુ આપણે અગત્યતા નથી, આપણે ફક્ત કોષ્ટક ઉપરથી જ સમજવાનું છે. ગાડીઓની સંખ્યા આપી છે અને આવૃત્તિ આપી છે. તો વર્ગ જોઈએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 ને 70 થી 80. આવૃત્તિ છે 7, 14, 13, 12, 20, 11, 15 ને 8. હવે તમને મેં હમણાં જ સમજાવ્યું હતું કે આમાંથી પહેલાં આપણે શું જોવાનું, તો કે મોટામાં મોટી આવૃત્તિ. જો મિત્રો બધા બહુલકના બધા જ એક્ઝામ્પલ એક સરખા છે, એક એક્ઝામ્પલ આવડી જાય તો દરેક એક્ઝામ્પલ આવડી જાય. એટલે ધ્યાનથી એક એક્ઝામ્પલ શીખી લ્યો એટલે સેમ ટુ સેમ જ બધા એક્ઝામ્પલ છે. મધ્યકમાં એવું છે, પદ વિચલનની એક રીત શીખી લ્યો, બધા એક્ઝામ્પલ 14.1 તમે જાતે ગણી શકો. તો 14.1નો એક જ એક્ઝામ્પલ તમે પદ વિચલનની રીત શીખી લ્યો એટલે 14.1ના તમામ એક્ઝામ્પલ આવી જાય. એને આપણે જાજા બધા લેક્ચર બનાવવાની કાંઈ જરૂરિયાત છે નહીં. તો બહુલક છે એમાં પણ તમે એક રીત શીખી લ્યો એટલે બધા એક્ઝામ્પલ તમારી જાતે કરી શકશો. એના પણ આપણે જાજા બધા લેક્ચર બનાવવાની કાંઈ જરૂરિયાત છે નહીં. હવે બીજી એક વાત કરી દઉં કે 14.2ની અંદર બહુલક અને મધ્યક બંને સાથે ગણવાનો કીધું છે. બહુલકે મેળવો અને મધ્યક પણ મેળવો. તો મધ્યકની મેં તમને આગળ રીત શીખવાડી દીધી છે, એ મુજબ મધ્યક મેળવી લેવાનો અને આ રીત મુજબ તમારે બહુલક ગણી લેવાનો. તો 14.1ના બાકીના એક્ઝામ્પલ છે, દાખલા તરીકે પાંચમું એક્ઝામ્પલ છે, તો એ પાંચમું એક્ઝામ્પલ છે એ તમને
મધ્યક અને બહુલક સાથે મેળવવાનું કીધું છે। તો આગળના જે આપણે લેક્ચર છે એ મુજબ મધ્યક અને આ રીત મુજબ તમારે બહુલક મેળવવાનું। હવે તમને ખ્યાલ આવી ગયો છે। તો આ કોષ્ટક આપ્યું હોય તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? મોટામાં મોટી આવૃત્તિ જોવાની। તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 20। 20ની સામે કયો વર્ગ છે? 40 થી 50, એ આપણો બહુલકીય વર્ગ થયો। પછી મોટામાં મોટી આવૃત્તિ એને શું કહેવાનું? અહીં F1, એની આગળ F0, એની પાછળ F2, બધા સૂત્રમાં મૂકી દો। બરાબર છે? તો જોઈએ, અહીં મહત્તમ આવૃત્તિ 20 એ વર્ગ 40 થી 50ની આવૃત્તિ હોવાથી 40 થી 50 એ બહુલકીય વર્ગ છે। તો મોટામાં મોટી આવૃત્તિ છે 20, એની સામેનો વર્ગ છે 40 થી 50, એ આપણો બહુલકીય વર્ગ થયો। હવે L, પહેલો મુદ્દો આવે છે L એટલે બહુલકીય વર્ગની અધસીમા। તો આ જે વર્ગ છે એની અધસીમા એટલે કોણ? પહેલું એટલે કોણ? 40। આ વર્ગ ક્યાંથી આવ્યો? તો કે મોટામાં મોટી આવૃત્તિ છે એની સામેનો એ વર્ગ આપણો બહુલકીય વર્ગ થયો। એની અધસીમા એટલે પહેલું 40। વર્ગ લંબાઈ બધાને ખ્યાલ છે કેટલાનો વધારો છે? તો કે 10નો। બહુલક વર્ગની આવૃત્તિ રાઉન્ડ કર્યો જ છે। આને શું કહી દેવાનું? F1, એની ઉપરનાને F0 અને એની નીચેના એને F2। તો બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી થાય? 20। F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, તો કે અહીંયા 12। ત્યાર પછી F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ 11। તો આ દરેક કિંમતો આપણે હવે સૂત્રમાં મૂકીએ। માટે અહીંયા આપણે બહુલકનું સૂત્ર લખ્યું છે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H। તો Lની જગ્યાએ કેટલા લખવાના છે? તો કે 40 પ્લસ F1 આપણને ખ્યાલ છે 20, F0 અહીંયા છે 12, 2F1 એટલે અહીંયા 2 અને F1ની જગ્યાએ 20 ઓછા F0 એટલે 12 ઓછા F2 એટલે 11 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ 10। માટે Z બરાબર અહીંયા 40 પ્લસ 20માંથી 12 બાદ કરવાના એટલે 8, 20 દુ અહીંયા 2 ગુણ્યા 20 છે એટલે 20 દુ 40 માઇનસ 12 અને માઇનસ 11 એટલે આ બે માઇનસ છે એટલે એનો સરવાળો થાય માઇનસ માઇનસ પ્લસ, તો 2 ને 1 3, 1 ને 1 2 એટલે 23 ગુણ્યા 10। ત્યાર પછી માટે Z બરાબર 40 પ્લસ અહીંયા 8 છેદમાં 40માંથી આપણે 23 બાદ કરવાના એટલે આવશે 17 ગુણ્યા 10 બરાબર છે। 40 માઇનસ 23 એટલે 17, અહીંયા આપણે 12 20માંથી 12 ગયા એટલે 8, 20 દુ 40 અને 12 ને 11 એટલે 23, 40માં 23 ગયા એટલે 17। હવે અહીંયા છેદ ઉડતાથી ગુણાકાર કરીએ। Z બરાબર 40 પ્લસ 8 10 80 ભાગ્યા 17। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા Z બરાબર 40 80 ભાગ્યા 17 કરવાનું છે। 80 ભાગ્યા તમે 17 કરો એટલે 17 ચોખ્ખું 68, 17 ચોખ્ખું 68 એટલે 12 વધશે, ફરીથી એક આપણે શૂન્ય ઉતારી એનો ભાગાકાર કરીએ એટલે 17 × 119 એટલે એનો ભાગાકાર થાય 4.7। 80 ભાગ્યા તમે 17 કરો એટલે 4.7,
હવે 40માં આપણે 4.7 એડ કરવાના છે, માટે z બરાબર 40માં આપણે 4 નાખીએ એટલે 44 અને આ 0.7, તો અહીં આપણને બહુલક મળ્યો 44.7. તો એક્ઝામ્પલ બહુ સહેલો છે. ફરીથી એક વખત આપણે સમજીએ એના મુદ્દા. તો તમારે પહેલું કાર્ય કયું કરવાનું? મોટામાં મોટી આવૃત્તિ. મોટામાં મોટી આવૃત્તિ હોય એની સામેનો વર્ગ છે એ આપણે બહુલક વર્ગ થયો 40 થી 45, અને જે મોટા મોટી આવૃત્તિ છે એને F1 કહી દેવાનું, એની આગળ છે F0 કહી દેવાનું, એની પાછળ F2. અને અહીંથી આપણે જે વર્ગ લીધો એમાં પહેલું જે 40 છે એને આપણે અધસીમાં કહેશું. એ આપણે આ સૂત્રમાં બધું મૂકી અને સાદરૂપ દેવાનું છે. તો મિત્રો આપણે આજે બીજું એક્ઝામ્પલ અને છઠ્ઠો એક્ઝામ્પલ છે બહુલક કેમ મેળવવો એની રીત આપણે શીખા. આ મુજબના હવે તમે એક્ઝામ્પલ તમારી જાતે ગણી શકશો.